હવે હું લાલજીભાઈને ફરીથી હું સ્ટેજ પર આમંત્રિત કરીશ કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે ફરીથી સ્ટેજ પર આવે. લાલજીભાઈ, હા. ત્યારબાદ ચડાશે ઉપર આવતા બસ. મિત કમલેશભાઈ વાડોલિયા MCAની અંદર અભ્યાસ કરી રહ્યા છે. મિત કમલેશભાઈ વાડોલિયા. મિત હાજર ન હોય તો એમના વાલીગણ આવી શકે છે, એમના ઘરેથી કોઈ આવી શકે છે. મિત કમલેશભાઈ વાડોલિયા MCAની અંદર અભ્યાસ કરી રહ્યા છે. ત્યારબાદ જાનવી સુરેશભાઈ વાડોલિયા ફિઝિયોથેરાપીની અંદર અભ્યાસ પૂર્ણ કર્યો છે. એમણે ફિઝિયોથેરાપિસ્ટ તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યા છે. જાનવીબેન સુરેશભાઈ વાડોલિયા. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આપણા સમાજના ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે અત્યારે. કૃણાલ પરેશભાઈ વાડોલિયા MBBSની અંદર અભ્યાસ કરી રહ્યા છે. કૃણાલ પરેશભાઈ વાડોલિયા MBBSની અંદર અભ્યાસ કરી રહ્યા છે. કૃણાલ હાજર ના હોય તો એમના ઘરેથી કોઈ આવી શકે છે. કૃણાલ હાજર ના હોય તો પ્લીઝ એમના ઘરેથી ફટાફટ આવજો. કૃણાલ પરેશભાઈ વાડોલિયા પ્લીઝ. આ છે કોઈ? હર્ષિત, કૃણાલ અવેલેબલ ના હોય તો. અને માનસી કમલેશભાઈ વાડોલિયા BHMSની અંદર અભ્યાસ કરી રહ્યા છે. માનસીબેન કમલેશભાઈ વાડોલિયા BHMSની અંદર અભ્યાસ કરી રહ્યા છે. BHMSની અંદર અભ્યાસ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર.